નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રની એ વિદ્યા છે જેના દ્વારા વિવિધ સમયગાળાઓની આગાહી કરવામાં આવે છે। જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓની આગાહી કરે છે, ત્યાં જ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળમાં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવામાં આવે છે। ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ। શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધો ઊભા કરી શકે છે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ। તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો, તેનાથી તમે તાજગી અને પ્રફુલ્લિત અનુભવ કરશો। મહેમાનોના આવવાથી ઘરમાં ગતિવિધિ થશે। પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અરાજકતાને દૂર કરવા માટે તમે કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ બનાવશો। કલાત્મક કાર્યમાં રસ વધશે। આ ઉપરાંત જનસંપર્કને પણ વેગ મળશે। કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉપયોગી થશે અને તમે તમારી અંદર અદ્ભુત શાંતિ અનુભવશો। પરિવારના સભ્યો સાથે પ્રવાસ સંબંધિત કેટલાક કાર્યક્રમ પણ બનશે। સમય વ્યસ્ત રહેશે પરંતુ તમને યોગ્ય પરિણામ પણ મળશે। અન્યોને પાછળ છોડવાની ઈચ્છા તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો કરશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે। પારિવારિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જાળવવાથી આનંદનું વાતાવરણ રહેશે। આ સમયે આર્થિક લાભને લઈને પણ સારી સંભાવનાઓ સર્જાઈ રહી છે। વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે। નાણાં સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો। ફાયદો પણ થશે। નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં રસ ધરાવતા લોકોને ઘણી શાંતિ મળશે। દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે। તમારા કોઈ પણ ફોન કોલ વગેરેને અવગણશો નહીં। માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામ પર તમારું સંપૂર્ણ ધ્યાન રાખો અને કાર્યોની સાથે તમારા અંગત કામ પણ સરળતાથી ઉકેલાશે। આજનો દિવસ કેટલાક મિશ્રિત પરિણામ આપનાર છે। નાની નાની સમસ્યાઓને અવગણો। તમારી ક્ષમતા અને બુદ્ધિમત્તાના કારણે તમને કેટલાક નવા પ્રસ્તાવો મળશે અને તેમાં તમે સફળ થશો। ધાર્મિક યાત્રા સંબંધિત યોજના બનશે। ઘરની જાળવણીના કામમાં સમય પસાર થશે। કેટલીક સમસ્યાઓ હશે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસથી તેનો ઉકેલ શોધી શકશો। આવકના કેટલાક સ્થિર સ્ત્રોતને ગતિમાં લાવવાથી તમને રાહત મળશે। મહેમાનોના આવવાથી ઘરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે। પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે। ઘરને લગતી કોઈ પણ સમસ્યાનો પણ પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલ લાવવામાં આવશે। વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે। આજે કોઈ પેન્ડિંગ પેમેન્ટ મળી શકે છે, તેથી પ્રયાસ કરતા રહો। વ્યવસ્થિત રીતે કામ કરવાની પદ્ધતિથી દિવસ ઘણો સારો રહેશે। ધીરજ સાથે તમામ પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે। આ સમય તમારું કોઈ અંગત કામ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે। તમારા વ્યક્તિત્વને વધુ સારી બનાવવાના પ્રયાસો ફળદાયી રહેશે। પરિવાર સાથે આજનો દિવસ આનંદથી પસાર થશે। ક્યાંકથી સારા સમાચાર પણ મળશે। કાર્યક્ષમતાના આધારે તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરશો। તો દર્શક મિત્રો, આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી આ જ સમય ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।